સુરત સિવિલ હોસ્પિટલ H1N1 ને લઈને એલર્ટ મોડ પર છે। સિઝનલ ફ્લૂના વધતા કેસ વચ્ચે 5 વોર્ડમાં અલગ બેડની વ્યવસ્થા સાથે વેન્ટિલેટર અને દવાઓનો પૂરતો સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે। જો કે હાલ સિવિલમાં H1N1 નો એક પણ દર્દી દાખલ નથી। સિઝનલ ફ્લૂના વધતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રીની ટકોર બાદ સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે। H1N1 ની સારવાર માટે 5 વોર્ડમાં અલગ બેડની વ્યવસ્થા સાથે વેન્ટિલેટર અને જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે। જો કે હાલમાં સિવિલ હોસ્પિટલમાં H1N1 નો એક પણ દર્દી દાખલ નથી, જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હું ડૉક્ટર અશ્વિન વસાવા મેડિસિન વિભાગના વોર્ડર તરીકે ફરજ બજાવું છું। હવેની સિઝનમાં કે પોસ્ટ મોન્સૂન જે વાયરલ ફીવરના કેસોમાં જે વધારો થઈ રહ્યો છે એને અનુલક્ષીને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર દરેક વોર્ડમાં અમે એક વેન્ટિલેટર સહિતનો બેડ જે સિઝનલ ફ્લૂના દર્દીઓ હોય છે એના માટે આરક્ષિત કરેલો છે। અને એવા અમારી પાસે 5 વોર્ડ છે અને દરેક વોર્ડમાં એક બેડ આ રીતે અમે આરક્ષિત કરેલો છે। તેની પરિસ્થિતિ કેવી રીતની છે ને અત્યારની પરિસ્થિતિમાં આપણી પાસે દર્દી કઈ દાખલ નથી? હાલ આપણી હોસ્પિટલ ખાતે, નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ દર્દી દાખલ નથી। ઓપીડીની વાત કરીએ તો વાયરલ ફીવરના લક્ષણો લઈને દર્દીઓ આવી રહ્યા છે, પણ મોટે ભાગેના દર્દીઓ સ્ટેબલ હોવાથી ઓપીડી પર ટ્રીટમેન્ટ લઈને એ પાછા હોમ આઇસોલેશન થતા હોય છે।